प्यारे की। ऐसा खेल किया हुक्म में हमारी उम्मीदों पुराना, हम सुख लिए अर्श के धनी में आए भी ना। ऐसा खेल किया હુકમે। હવે અહીં આગળ હુકમ કોનો છે? તો બધા કહેશે રાજી મહારાજનો હુકમ છે। દેખાય છે શું? જાહેરી અંદર દેખાય છે શું? તો દેખાય છે એ કે રાજી મહારાજનો હુકમ છે, પણ વાસ્તવમાં રાજી મહારાજનો હુકમ નથી। અંદર તમે ડીપલી વિચારશો તો એ હુકમ છે રૂહોનો હુકમ છે, મોમિનોનો હુકમ છે। એમણે કહ્યું કે અમારે તો હવે બેવરો થવો જોઈએ। ઈશ્કરબદ જ્યારે થયો ત્યારે હવે તો બેવરો થવો જોઈએ। મોમિનોના દિલની ઈચ્છાને લીધે રાજી મહારાજે અક્ષર બ્રહ્મને કહ્યું, નહીં તો આપણે રંગમહોલની અંદર રાજી મહારાજ સાથે આનંદની લીલા કેવી કરતા હતા, શાંતિથી। ઉપજાવ્યું પણ રાજી મહારાજે, આપણા દિલની અંદર ઉપજાવ્યું પણ રાજી મહારાજે, પણ આપણા દિલની ઈચ્છા એટલી પ્રબળ થઈ તો હવે તો આ કરવું જોઈએ, થવું જોઈએ। તો એ ઈચ્છાને પ્રબળ થઈ, રૂહોની ઈચ્છા જે થઈ એ ઈચ્છા કોની છે? રાજી મહારાજની ઈચ્છા છે કે રૂહોની, એમનું કાર્ય ફક્ત એક જ છે કે રૂહોની ઈચ્છા હોય, રૂહોને કેમ કરીને આનંદમાં રાખો। એટલે રૂહોની ઈચ્છા એ જ રાજી મહારાજનો હુકમ છે। રૂહોની ઈચ્છા એ જ રાજી મહારાજનો હુકમ છે। રૂહ કહે છે ભાઈ અમારે નથી જોવું, તો પછી આ બ્રહ્માંડની રચના થાત? તો હુકમ કરત કોને? બંને રીતે વિચારી શકો છો તમે। ગ્લાસની અંદર અડધો ગ્લાસ પાણીનો ભરેલો હોય તો તમે કહો છો અડધો ગ્લાસ પાણીનો ભરેલો છે, કોઈ કે અડધો ખાલી છે। પણ તમે ડીપલી વિચારશો અંદરથી તો વાસ્તવની અંદર આજે કઈ ખેલ થઈ રહ્યો છે, જે રાજી મહારાજ હુકમ કરી રહ્યા છે, એ કોના માટે? તો રૂહોને આનંદ આપવા માટે, બીજું કોઈ નથી। ऐसा खेल किया हुक्मे हमारी उम्मीद, पाछ तर्क ने तर्क बीजी लाइन लखे छे, हमारी उम्मीदा पूरन, અમારી બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે। તો પછી હુકમ આવ્યો ક્યાંથી? રૂહોની દિલમાંથી આ હુકમ આવ્યો। हमारी उम्मीदा पूरन, अर्थ के छे बीजा चरणनी अंदर तर्थ के छे કે અમારી ઉમ્મીદા પૂરણ કરવા માટે, એટલે અમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે। તો એ હુકમ આવ્યો ક્યાંથી? રૂહોની ઉમ્મીદોમાંથી ક્યાંથી હુકમ આવ્યો? એટલે રાજી મહારાજનો હુકમ એ કઈ જ નથી, રૂહોની ઈચ્છા છે। हम सुख लिए अर्श के दुनी में आए भी न, हम सुख लिए अर्श के दुनी में आए भी न। આ દુનિયાની અંદર તો આપણે આવ્યા નથી ને ગયા નથી। પરમધામની એક કણ છે, આવા કરોડો બ્રહ્માંડ જો ઉડાવી દે તો આપણે આવીએ તો આ બ્રહ્માંડની દશા શું થાય? એટલે આપણે આવ્યા નથી, ગયા નથી, રાજ્યના ચરણોની અંદર બેઠા છે, આ ખેલ જોઈ રહ્યા છે, અને એને ફાર્મસીની અંદર આપણે પરમધામનું સુખ પણ લઈ રહ્યા છીએ। ભૂલાવી દીધું, યાદ કરાવે છે, અને એ સુખ પણ આપણે લઈ રહ્યા છીએ। ના તો ऐसा वर्णन क्यों, नहीं तो આવું વર્ણન કેવી રીતે કરી શકો તમે? ना तो ऐसा वर्णन क्यों करे ये जो वाहिदत नूर जमाल। नहीं तो राजी महाराज परमधामनी अंदर तो बધી એક દિલી છે, આવું વર્ણન કેમનું કરી શકે? ना तो ऐसा वर्णन क्यों करे ये जो वाहिदत नूर जमाल, ना कोई इनका नमूना ना कोई इन मिसाल। પરમધામ જેવું બીજું કોઈ હોય તો એનો નમૂનો આપે ને, એવું તો કોઈ છે નહીં।
अर्श भूम की एक कागरी, तीन आगे एक चुक ना है, तो क्यों दीजे बका सुबान को सिफत इन जुबाए। પરમધામની એક કાંકરીની આગળ આવું તો કશું છે જ ને, એની સામે બીજું હવે તો કરોડો બ્રહ્માંડ ચોખા પડી જાય એમની સામે. તો પછી જે રાજી મહારાજના જે શિણગાર છે, જે શોભા છે, એ શોભાનું વર્ણન અહીંયા કેવી રીતે કરી શકીએ આપણે? તો ક્યો દીજે બકા સુભાન કો, આની ઉપમા તમે કેવી રીતે આપી શકો? તો ક્યો દીજે બકા સુભાન કો સિફત ઇન જુબાએ. આ પાંચ તત્વની જે આ જીભ્યા છે એનાથી તમે શું વર્ણન કરશો? દિમાગ છે એ પણ પાંચ તત્વનું બનેલું છે, અહંકારનું બનેલું છે. બુદ્ધિ છે પણ અહંકારની બુદ્ધિ છે. ઉત્પત્તિ અહંકારમાંથી થઈ છે, તો શું વર્ણન કરશો? ગઈકાલે પણ તમને સમજાવ્યું હતું, ફરી વારે ઘડી રિપીટેશન કરું છું, એટલે વિરાટ પણ દર્શન પણ થોડું અંદર સમજતા જાઓ કે આદિનારાયણની બે શક્તિ છે. એક જ્ઞાન શક્તિ વેદ રૂપા ગાયત્રી કે છે એને, અને બીજી શક્તિ છે અહંકાર શક્તિ, જેને તમે ઓમકાર પણ કહી શકો છો, પ્રણવ બ્રહ્મ પણ કહી શકો છો. એની ત્રણ શક્તિ છે, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ. રજોગુણ, તમોગુણ ને સતોગુણ. અને એની આ બધી ઉત્પત્તિ છે, તો મેન મૂળ શું છે? અહંકાર છે. અહંકાર શક્તિથી આ બધું થયેલું છે. તો આ જીભા પણ કેમનું તમે વર્ણન કરી શકો છો? આ જીભાથી વર્ણન થઈ જ ન શકે. તો એટલા માટે તમને કે છે, વારે ઘડી કે છે કે તમારે જો આ જોવું હોય, જાણવું હોય, સમજવું હોય, તો તમે અંદરના ચક્ષુ ખોલીને જુઓ. તમે આ બધી સમજ પડી જશે. સત અને અસતની સમજ પડી જશે જ્યારે તમે અંદરના ચક્ષુ ખોલશો, ત્યારે બધું દેખાશે તમને. अर्श जमी सब वाहिदत, तुझा रहना इनो नजारा, जो रात होई काली अंधेरी, त्यों मिटाए देवे फजर. अर्श जमी सब वाहिदत, दूजा रहन इनो नजर, એની આગળ બીજું શું રહી શકે? પરમધામની આગળ તો બીજું એની ઉપમા શું તમે આપી શકો? એના સિવાય ન થા ઈશ્વર ન થા મૂળ પ્રકૃતિ, તા બિનકી કહું મેં આપા બીતી. તો એ પહેલા હતું શું? એક પરમધામ સિવાય બીજું કશું જ હતું નહીં. અને અંતની અંદર પરમધામ સિવાય બીજું કશું જ રહેવાનું નથી. जो रात होई काली अंधेरी, त्यों मिटाई देवे फजर. અહીંયા આગળ તો પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એની પણ શુદ્ધ નથી, ક્યાં રહે છે એની પણ શુદ્ધ નથી. હવે મોમીનો આવ્યા છે, ધીરે 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 ફજર થશે, મીન્સ અજવાળું થશે. જ્ઞાનનો પહેલા અંધકાર હતો. જો તમે આજથી 50 કે 60 વર્ષ પહેલા બીજું કઈ ન જશો, આપણી અંદર જ જુઓ. આપણે બધાએ જ આંખ પાણી પથ્થરની પૂજા કરેલી છે, બધાએ. કોઈ અપવાદરૂપ હોઈ શકે છે, ગળથુથીની અંદર જેને મળ્યું હોય એ અપવાદરૂપ હોઈ શકે છે, પણ નહીં તો બધાએ જ આંખ પાણી પથ્થરની પૂજા કરેલી છે. પણ જ્યારે પ્રકાશ આવ્યો, સમજ પડી, તો એ બધું જ છોડી દીધું. અંધકાર બધો મિટાવી દીધો. એ કુફળ છે બધું મિટાવી દીધું. એ છોડીને પાર બ્રહ્મ પરમાત્માને
એમ આ કુફર જે છે એ કુફર બધું આ બધું ધેટ મીન્સ કે આ બધા નારી ફિરકા છે એ બધા જ નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે. બધા જ એક પરબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. ધીરે ધીરે ફજર થશે. અંદર વધારે વિશેષ કરવા જો સમજવા જઈએ તો સાંભળો કેટલો અંધકાર હતો. એ પહેલા તો તારતમ મંત્ર કાનમાં કે કોઈને કહેવાનો નહીં, મોટેથી બોલાય નહીં. આ અંધકાર નથી તો બીજું શું છે? મંત્રની અંદર કહે છે ચોખ્ખું જ, એ સતવાણી મેં મત કે લેવજો ઇનકો સાર, इन सार में कई सत सुख सो मैं निर्णय करूं निराधार, ए सुख देव मैं ब्रह्म सृष्टि को तो मैं अंगना नार. તો આપણને જે નીંદ મળી, એ સુખ મળી, તો આપણે બીજાને વેચીએ નહીં તો પછી આપણે અંગના નાર કેવી રીતે છે? પરમધામના કોલ કેવી રીતે પૂરા કરશો? કાનમાં કહેશો બધાને? એ આ અંધકાર હતો. આ અંધકાર હતો. અને અંધકાર હોવા પાછળનું કારણ બે કારણ હોય શકે. અજ્ઞાનતા. અંધકાર હોવા પાછળનું બે કારણ હોઈ શકે છે કે આપણી અજ્ઞાનતા. આપણી અજ્ઞાનતા મીન્સ કે જે ગુરુજોની અજ્ઞાનતાને કારણે આ બધું થઈ રહ્યું. એમને સમજ નથી પડતી. એટલે જે ચાલ્યું આવતું હતું એ કહેતા હતા ભાઈ તારતા મંત્ર ન કહેવાય, કોઈને મોટેથી ન બોલાય, મોટેથી આમ ન કરાય, આમ ન થાય. અરે હજુ પણ આ બધું હજુ પણ થઈ રહેલું છે. કેવી રીતે સમજાવું કે હું નહીં નથી, મેં આ નથી કર્યું, મારાથી આ અડાય નહીં, મારાથી આ ન થાય, મારાથી આ સેવા નથી ન થઈ શકે. આ બધો અંધકાર છે. હજુ આ અંધકાર ક્યારે નીકળશે? આપણા ધણીને મળવા માટે એકવાર આપણને સમજ પડી ગઈ કે આપણો આત્મનો ધણી છે, એને મળવા માટે તમે હું હજુ નહીં નથી, આમ નથી થયું, તેમ નથી, આ બધા પડદા આપણી જાતે પડદા ઉભા કરેલા છે આ સંસારના. અને એનાથી રાજી મહારાજ દૂર જાય છે. સંસારના ધણીને તમે કહો છો કે ભાઈ આજે મને તું અડીશ ને, હજુ મેં એવું નહીં નથી. એમ સંસારના ધણીને આવું કહો છો તમે? કે એમની નજીક જઈને ઉભા રહો છો તમે કે ભાઈ હું નહીં નથી એટલે હું તમારાથી દૂર ઉભી રહું, એવું કહો છો? જો સંસારના ધણી માટે જો એવું નથી કહી શકો તો આત્મા છે. આત્માના ધણી માટે કેમ આવું વિચારી રહ્યા છો? તો આ બધો અંધકાર છે. આ અંધકારને દૂર કરો. આ અંધકાર કાઢવા પ્રયત્ન કરો. પડદો જાતે આપણે લાવીએ છીએ. અંતર આપણી જાતે ઉભું કરે છે. આપણા અને ધણી વચ્ચેનું જે અંતર છે આપણે જાતે ઉભું કરીએ છીએ અંધશ્રદ્ધાઓની અંદર. આ બધી અંધશ્રદ્ધા છે. સમજ પડે તો લેજો, ના સમજ પડે તો જે કરતા હોય કરતા રહેજો, વાંધો નહીં. દૂરી આપણે આપણી જાતે ઉભા કરીએ છીએ, આપણી જાતે ઉભી કરી રહી છે આ બધી દૂરીઓ. એક બાજુ કહો છો કે આત્મા નિર્મળ છે, આ છે, તે છે, અને બીજી બાજુ આ બધા પડદા ઉભા કરો છો. અને કરાવે છે ખરા, પણ એવું નથી ખાલી પડદા આપણે ઉભા કરીએ છીએ. પડદા ઉભા કરાવે છે ખરા. સમજમાં આવે તો લેજો, ના સમજમાં આવે તો તમે જે કરતા હોય કરતા રહેજો, મના નથી. પણ આ છે રાત અંધેરી. આ છે જો રાત હોય કાલી અંધેરી ત્યો મિટાઈ દીએ ફજર. હવે આ પ્રકાશ ધીરે 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 જેમ સમજમાં આવશે એમ આ બધી છે અંધશ્રદ્ધાઓ છે કે જે બધું ચીલા ચાલુ છે એ બધું ધીરે ધીરે દૂર થવું જોઈએ. તો જ તમે ઓતપ્રોત થઈ શકો. આશિક અને માસુકની અંદર કોઈ બીજું વચમાં આવી ન શકે. આ પણ સમજ છે.
આસિક અને માસુક ની અંદર કોઈ બીજું આવી ન શકે. તો પછી આ બધું આવે છે ક્યાંથી વચમાં? બધું આ અજ્ઞાનતા આવે છે ક્યાંથી? એ હંમેશા એક વાહિદત, एक बिना जरा न और, अंधेर नमूना न लागत, अंधेर राखत है ठोर. अंधेर नमूना न लागत, अंधेर राखत है ठोर. जुदागी કોણ રાખે છે? તો અંધકાર છે એ જ રાખે છે. પરમધામ ની અંદર તો શું છે? એ હંમેશા એક વાહિદત. પરમધામ ની અંદર તો એક દિલી છે. તો આ રાખે છે કોણ બધું? આ તો અંધકાર રાખે છે. અહીંયા એક દિલી નથી થતી, એની પાછળનું કારણ શું છે? તો અંધકાર છે, ના સમજ છે. આ બધું રાખે છે, આ બધું ઊભું કરાયેલું છે. વાણી મંથનની અભાવતાથી, ના સમજની અભાવતાથી આ બધું ઊભું કરાયેલું છે. એક એક્ઝામ્પલ એનો આપું. ભાઈ મને ના સમજ છે, હું તમને કઈ બધું જણાવી રહ્યો છું. જરૂરી નથી કે હું જે કહું છું બધું સાચું છે. સમજી લેજો. આ એવું ન સમજીને બેસી લેતા કે હું જે કઈ કહી રહ્યો છું એ સાચું છે. આ જ વસ્તુ તમે તમારા આત્મા સાથે પૂછો. આત્મા ગવાહી આપે તો એને ગ્રહણ કરો, ન આપે, સંશય હોય તો બીજા બધાને પૂછો કે ભાઈ આ વાત છે કે આ છે. જ્યારે આપણો આત્મા ગવાહી આપે એને ગ્રહણ કરો. ગમે તે કોઈ કે, એનો મતલબ એ નહીં કે જે કોઈ કે છે એનો અનાદર કરવો. આપણે એ પણ સમજી લેજો જોડે. એ બ્રહ્મ સૃષ્ટિ જ છે. એમની સમજ પ્રમાણે કે આપણી સમજ પ્રમાણે જે કંઈ આપણને મળ્યું છે એ નામત આપણે વેચવા પ્રયત્ન કરીએ છીએ. પણ એની અંદર તમારી આત્મા ગવાહી ન આપે, સંશય થતો હોય તો એમને પૂછો. એમને ન પૂછાયું હોય તો તમે આજુબાજુ બીજા બધાને પૂછો. જ્યારે તમારો આત્મા ગવાહી આપે એને ગ્રહણ કરો. જરૂરી નથી કે હું જે કહી રહ્યો છું એ બધું સાચું હોય, ખોટું પણ હોઈ શકે. પણ આ જ વસ્તુ પોતાના આત્મા સાથે પૂછો કે આ જે કંઈ કહી રહ્યા છે સાચું છે કે ખોટું છે. આત્મા તરત ગવાહી આપશે, અવશ્ય આપશે. એમ તો ધણીને પૂછો ને, બીજે પૂછવાની જરૂર શી છે? આપણા ધણી સાથે પૂછો ને. અર્થ કરીને બેસી ગયા તો એ તો જવાબ આપશે કે નહીં આપે? એ હંમેશા એક વાહિદત, એક બિના જરા ન ઓર. એક બિના, બસ એક દિલી સિવાય બીજું ત્યાં કશું છે જ નહીં. અંધેર નમૂના ન લાગત, અંધેર રાખત હે ઠોર. આને અંધકારનો મીન્સ કે આ અહીંયા આગળ નાશવંતનો કોઈ નમૂનો આપી ન શકાય. આપી શકો? ના આપી શકાય. પણ બીજી જ વસ્તુ એવું કે છે કે જો તમે નમૂનો ન આપો તો અંધકાર તમારો હટશે નહીં. અંધેર રાખત એ ઠોર, ત્યાં જ રાખશે નહીં. તો પછી તમને સમજાવવા માટે તો કંઈક કરવું પડશે ને. અંધકાર ઉડાડવા માટે તો કંઈક કરવું પડશે ને. તો અંધકાર છે, અંધકારથી ઉડાડવા પ્રયત્ન કરે છે. એ સમજાવીને અંધકારથી સમજાવીને પ્રકાશ લાવવા પ્રયત્ન કરે છે. સમજો, શબ્દ સમજવા પ્રયત્ન કરો. અંધકારની અંદર અંધકારનો નમૂનો આપી અને પ્રકાશને તમારા જીવનની અંદર લાવવા પ્રયત્ન કરે છે. સમજ પડે તો લેજો, ન સમજ પડે તો આપણે જે કરતા હોય ચાલુ રાખજો. અને આમાં કોઈ પણ સુંદર સાથને સંશય હોય તો
તો પણ પૂછી શકે છે, એકબીજાને પૂછી શકે છે. એ 14 તબક કછુક નહીં, વેદો કયા આકાશ ફૂલ, જૂઠા દિખાઈ દેત હૈ આકો અંકુર ના મૂલ. આની પણ સમજ છે કે આ 14 તબક કશું નથી, છતાં પણ આપણે બધા જ વજૂદને લઈને ચાલીએ છીએ. આપણે અને રાજી મહારાજ વચ્ચેનો જે પડદો છે વજૂદનો પડદો છે. વજૂદની ઉત્પત્તિ થઈ ક્યાંથી? તો વજૂદની ઉત્પત્તિ 5 તત્વ ને 3 ગુણથી થઈ. બધાને આની સમજ છે. અષ્ટ ધાતુનું આ બનેલું છે આ વજૂદ. આની ઉત્પત્તિ ક્યાંથી થઈ? એની ઉત્પત્તિ થઈ ક્યાંથી? તો ઓમકારમાંથી થઈ, અહંકારની અંદરથી થઈ. આ જ પડદો છે આપણો. પડદો હટાવી દો, દેર નહીં લાગે. પડદો હટાવી દો એટલે આ વજૂદને ખલાસ નથી કરવું. સમજી લેજો, કોઈ એનો બીજો મિનિંગ, બીજો અર્થ ન કરી લે. પડદો હટાવી દો મીન્સ અજ્ઞાનતા હટાવી દો. આપણે અને રાજ્ય વચ્ચે આ વજૂદ આવે છે ક્યાંથી? વચમાં આત્માના ધણી છે તો આ વજૂદ વચમાં આવે છે ક્યાંથી? બસ આટલું સમજી લો તો પૂરતું છે. એ પણ સમજે છે કે આપણે અને ધણી વચ્ચેનો જો પડદો હોય એ પડદો વજૂદનો પડદો છે. બધાને સમજ છે. તો પછી આપણે ને રાજ્ય મહારાજ વચ્ચે વજૂદ લાવો છો કે શા માટે? કે ભાઈ હું નથી, આ નથી થયું, પેલું નથી થયું, પેલું નથી થયું, પેલું નથી મારી પાસે, કે મારાથી અવાય એવું નથી. આ બધા પડદા લાવો છો ક્યાંથી? આત્મા તો નિર્મળ છે, તો પછી આ બધા પડદા આવ્યા ક્યાંથી? શા માટે લાવવાની જરૂર પડી તમારે? આમ ખલક કરી રહી છે એ રીતે એની આમ ખલકના પગલે પગલે ચાલી રહ્યા છે એટલા માટે. તો એનો મતલબ એ થયો, સાંભળજો હવે થોડો વધારે, કેમ કે આ બધો અંધકાર ચાલી રહ્યો છે એટલા માટે કહું છું. એનો મતલબ એ થયો કે જ્યારે તમે અસ્વચ્છ છો, સ્વચ્છ નથી, કે સ્ત્રીઓ માટે કે 5 દિવસ માટે દીવો નથી કરતા, મંદિર નથી જતા, એવું બધું કંઈ કરે છે, કે એ સમયનો ગાળો ચલો લો આપણે. એનો મતલબ કે એ સમયે રાજ્ય મહારાજ તમારા દિલને અર્થ કરીને નથી બેઠા, જતા રહ્યા તમારા દિલમાંથી, બીજે ગયા. જ્યારે તમે સ્વચ્છ થઈ જાઓ ત્યારે રાજ્ય મહારાજ દિલ કર્યું, તમારા દિલમાં એને બિરાજમાન થાય. આવું બની શકે ને? જો તમે આવું વિચારતા હોય તો રાજ્ય મહારાજ આવું વિચારે ને કે ભાઈ હવે નથી અત્યારે બરોબર, ચલો એના દિલમાંથી છોડી આપણે બીજા દિલમાં જઈએ, એવું વિચારે? ડીપલી વિચારવા પ્રયત્ન કરો, અંદર વિચારવા પ્રયત્ન કરો અંદર, તો આ બધો અંધકાર એની જાતે નીકળી જશે, અંધકાર એની જાતે દૂર થઈ જશે. એટલે આપણે ને રાજ્ય મહારાજ વચ્ચે ટૂંકમાં કહેવાનો મતલબ એક જ છે શોર્ટની અંદર, કે આપણે ને રાજ્ય મહારાજ વચ્ચે, આપણે ને આપણા ધણી વચ્ચે આ વજૂદનો પડદો લાવો નહીં. હું નહીં નથી, આ નથી થઈ, પેલું નથી થઈ, પેલું નથી થઈ, પેલું નથી. જો પ્રેમ છે ત્યાં બધા આવે છે ક્યાંથી બધું? અને પાછું કે નવદાસે ન્યારો કયો, પ્રેમ લક્ષણા ભક્તિ છે, તો પ્રેમ લક્ષણા ભક્તિની અંદર આ બધું આવે છે ક્યાં આગળ? શા માટે લાવો છો? એમાં કોઈ લિમિટ ન હોય, કોઈ હદ ન હોય, કોઈ ઊંચ નીચ ન હોય, તો આ બધું આવે છે ક્યાંથી? આ બધું સમજો, સમજો તો સારું, ના સમજો તો આપણે જે કરતા હોય કર્યા જવાનું. એ 14 કબદ કુછ નહીં, વેદો કયા આકાશ ફૂલ, जूठा दिखाई देते हैं आको अंकुर ना भूल, इत वाहिद कबू न जाहिर, झूठे हक को जाने क्यों कर, झूठे हक को બંને ભેગું ન કરતા ને તો झूठे हक को રાજ્ય મહારાજ ને જૂઠા કહી દેશો, પણ झूठे મીન્સ આ 14 લોકો વાળા રાજ્યને કેવી રીતે સમજી શકે? झूठे हक को जाने क्यों कर, शुद्ध वाहिदत क्यों ले शुद्ध वाहिदत क्यों ले सके, जो उड़ देखे नजर.
ક્યાંથી સમજી શકે? શુદ્ધ વાહિદત ક્યાં લે શકે? આ જૂઠા લગ્ન મીન્સ આમ ખલક આ બધું કેમનું લઈ શકે? કેમની એમને સમજ પડી શકે? શક્ય જ નથી. જો ઉડે દેખે નજર, આ અંધકાર ઉડી જાય તો જ તમે જોશો, એ વગર તમે જોઈ નહીં શકો. ક્યારે અંધકાર ઉડશે? આમ ખલક માટે છે, આપણા માટે નથી. ક્યારે ઉડશે? જાગૃત બધા એક નિજાનંદ સંપ્રદાયની અંદર બધા એક પાર બ્રહ્મ પરમાત્માને નું પૂજન કરશે ત્યારે. એ વગર સમજ નહીં પડે એમને, જૂઠી દુનિયાને. ઈત વાહિદત કબુ ન જાહેર. અહીંયા આગળ ઈત એટલે અહીંયા આગળ કાળમાયના બ્રહ્માંડ ની અંદર જાહેર થઈ નથી ને થવાની નથી. જૂઠા લોકોને શી સમજ પડે? એટલા માટે બધા નેતિ નીતિ અગમ અગમ કરીને છોડી દીધેલું છે. હવે એ આપણે અહીંયા સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. તો કોઈ લે ખરું? આ જે તમાગી દિમાગ વાળા લોકો આ લે ખરું? તમે સમજાવવા જજો, હજારો પ્રશ્ન પૂછશે. સમજાવવા પ્રયત્ન તો કરો તમે, જો સમજી શકે એવું હોય તો. હજારો પ્રયત્ન કરશે. આ લેશે કોણ? જે મોમીન હશે એ જ લેશે, બીજું કોઈ નહીં લઈ શકે. પણ એવું પણ મોમીન ન કરતા કે લક્ષ્મી ચોલ્લો કરવા આવે ને કપાળ ધોવા જાઓ. આ જે કહેવત છે એવું ન કરતા. ક્યાં સમય છે? જાગવાનો સમય છે. છઠ્ઠો દિવસ મોમીનો છે. જાગો ને જગાવો. તો કપાળ ધોવા ન બેસતા, નકર દોજક મળશે. અસલ બાત વાહે દત્ત કી, અસલ બાત વાહે દત્ત કી, અર્શ અરવાહે જાને મોમીન. આ આમ કલક શું જાણી શકે? એટલે મોમીન હશે એ જ આ લેશે, બીજું કોઈ ન લઈ શકે. ઇન હક સુદ મોમીનો જાકે અસલ અર્શ મેં તન. અને આની શુદ્ધ મોમીનોને જ પડશે. છોડવા તૈયાર કોણ થશે? જે મોમીન હશે એ જ છોડવા તૈયાર થશે. કયું? અંધશ્રદ્ધાઓ. શું છોડવા તૈયાર થશે? અંધશ્રદ્ધાઓ. એ છોડવા કોણ તૈયાર થશે? એ કોણ સમજી શકશે? કે જે મોમીન હશે એ જ સમજી શકશે, બીજું કોઈ નહીં સમજી શકે. એને જ એક દિલી શું છે એ સમજ પડશે. જો એક દિલી હોય તો પછી આ બધી દિલ્હીઓ વચમાં આવે છે ક્યાંથી? આ બધા નિયમો અંદર આવે છે ક્યાંથી? એનો મતલબ એવો નહીં કે અસ્વચ્છ રહીને રાજ્યમાં હરાશે. બને એટલી સ્વચ્છતા જાળવવા પ્રયત્ન કરો, એ પણ સાથે છે. अब तुम सुनियो मोमिनो, अर्श बिने तुम्हारी बात. अब तुम सुनियो मोमिनो, अर्श बिना तुम्हारी बात. वाहिदत तो कहे मोमिना, जो रूए असल हक जात. और एक मतारूहन का देखो अर्श वाहिदत, लीजो मोमिन दिल में ए हक अर्श न्यामत. આજે કંઈક બધું સમજાવ્યું એ ચોપાઈ અહીંયા કહી રહી છે કે જે મોમીન હોય એ સાંભળો. और एक मतार रूहन का देखो अर्श वाहिदत. તમારી અને રાજ્ય મહારાજ વચ્ચેનો સંબંધ શું છે એ તમે જુઓ પહેલા. કયો રિશ્તો છે? અને એ સંબંધની સમજ પડે તો આ બધું લેજો. આપણા આત્માના ધણી છે તો આત્માના ધણી હોય તો આ બધી નિયામત લો, ન હોય તો ન લેજો.
लीजो मोमिन दिल में ए हक अर्श न्यामत, कई हक ए हक अर्श न्यामत, तो कई आ बधी न्यामत કે આ બધી પાછળ આપણે કહીએ બધી જ ન્યામત લેજો, સમજવા પ્રયત્ન કરજો। नैन एक रूह के जो सुख लेवे पर्वत दिगार, तीन सुख से सुख पहुंच ही दिल रूहो 12,000। एक मोमिन, एक मोमिन ने जो राज्य महाराज जे सुख आपे तो ये बधु ज सुख 12,000 ब्रह्म सृष्टि ने મળે। एक દિલી છે, વાહિદત છે એટલા માટે। અને અહીં આગળ જાગૃત હોવા છતાં પણ, અહીં આગળ આપણે બધા જાગૃત હોવા છતાં પણ પારાયણની અંદર જ્યારે આરતી થતી હોય તો પડાપડી થાય છે, પ્રસાદ માટે પડાપડી થાય છે। તો અહીંયા આગળ એ સમયે જમવા માટે પડાપડી થાય છે। આ સમયે આપણી એક દિલી ગઈ ગયો। અહીંયા બેઠા છે તો એક દિલી યાદ આવે છે, પણ અહીંયાથી આપણે જ્યારે ઊભા થઈશું ત્યારે મારું ને તારું શરૂ થઈ જશે। તો એક દિલી ગઈ ક્યાં? आरती करवा माटे पड़ापड़ी थाय, प्रसाद माटे पड़ापड़ी थाय, वाणी वांचवा माटे पड़ापड़ी थाय कि भाई तू बैठी छे मने वांचवानी ना मळी, मने आ न थयो, मने पेलुं न थयो। एवो आनंद क्या नथी लेता कि भाई ए वांचे छे तो मने आनंद आवे छे, चलो भाई सरस। प्रेम ने बांधवा प्रयत्न न करो। प्रेम ने जયારે બાંધવા પ્રયત્ન કરશો ત્યારે શંકાઓનો મંડળ ઉભા કરો છો જાતે ને જાતે। પ્રેમની કોઈ હદ નથી અને આ બધું આપણે બાંધવા પ્રયત્ન કરીએ છીએ। ये रू बात करे एक हक सो, सुख लेवे रस रसनाए, सो सुख रूहो आवता दिल 12,000 के माहे। एक रू राजी महाराज साथे बेसीने વાત કરે તો એ બધું જ સુખ 12,000 રૂહોને મળે છે, બ્રહ્મ સૃષ્ટિને મળે છે। તો અહીંયા આગળ અંદરના ચક્ષુ ખોલીને તો જુઓ તો ખરા, એકવાર પ્રયત્ન તો કરો કે ભાઈ આજે ચલો ચિત્તવની આ બેન કરાવે તો એનો આનંદ આપણને કેમ ન મળે? જો એ બેનને આનંદ મળતો હોય તો આપણને કેમ ન મળે? અહીંયા આગળ બેઠા છો તો બધા એક દિલ છે। કેમ બધા એક દિલ છે એનું પાછળનું કારણ શું છે? તો એનું કારણ કે અહીંયા જે રસ મને મળે છે એ બધો જ રસ બધાને મળે છે। અહીંયા પડાપડી નથી થતી, પણ અહીંથી જેમ દૂર ગયા એટલે ચાલુ થઈ ગયું। તો પછી એક દિલી ગઈ ક્યાં? અહીં બેઠા છે ત્યાં સુધી એક દિલી, અને બહાર ગયા એટલે પછી એક દિલી મટી ગઈ। સમજીને જે આનંદ મળે છે એ આનંદને અનુકરણ તો કરો કે આનંદ મારો લુપ્ત ન થઈ જાય, જતો ન રહે, એના માટે પ્રયત્ન તો કરો। અહીંયા જે આનંદ મળે છે એ આનંદને ટકાવી રાખવા બીજું કશું ન કરવું હોય તો કઈ નહીં, વાંધો નહીં, બીજું કશું કરવાની જરૂર નથી। પણ જે આનંદ અહીંયા મળે છે એને ટકાવી રાખવા કંઈક તો પ્રયત્ન કરો, અને એ જ પ્રયત્ન આપણી જાગણી છે। અને એ જો આનંદ ટકાવી રાખવા જે પ્રયત્ન કરો છો એ પ્રયત્નની અંદર જો તમે બીજાને વહેંચશો તો જોત સે જોત જગાતે ચલો, પ્રેમ की गंगा बहाते चलो। बस आ गंगा बहावी चलो, आज वस्तु છે, બીજું કશું નથી। ત્યારે સમજ આવશે કે ભાઈ એક રૂ સાથે જો રાજી મહારાજ વાત કરે તો એનો આનંદ 12,000 ને મળશે।
ઉલટો અંદરથી આનંદ થવો જોઈએ કે આ બેન હવે કેટલી સરસ વાત કરે છે, જે પેલા વાણીની શુદ્ધ નથી હવે કેટલું સરસ વાત કરે છે, કેટલું બધું સમજે છે, એવો અંદર આપણને આનંદ થવો જોઈએ. અહીં તો ઉષાતુષી શરૂ થઈ જાય. એક બોલાવે રૂ એક કો સો સુખ પાવે અતંત, હક બોલાવે રૂ એક કો સો સુખ પાવે અતંત. અહીંયા તો શું કે છે, રાજી મહારાજ જો એક જણને બોલાવે તો એનું સુખ બધાને મળે. અહીંયા આગળ કેવું હોય તો કે ભાઈ આજે આ બેન બોલે, આજે આ બેન વંદના કરે તો કે મને કરવાની ના કહી, મને ના પાડી કે પછી મારે નથી કરવી, તમે બીજા બેન કરો. રોજ આ વસ્તુ કહેવાની હોય, ભાઈ આજે વંદના કોણ કરો. પોતાના દિલમાં ઈચ્છા થવી જોઈએ, લાય આજે મારા ધણીને હું બોલાવું. દિલમાંથી ઈચ્છા થવી જોઈએ, સામે ચાલીને કહો તમે. વંદના માટે વારા કાઢવા પડે. કે બેન આજે તમે કરો, બેન તમે કરો. બધા જ સુંદર સાથ બોલવા પ્રયત્ન કરો. હવે તો આ જે શિણગાર છે ને છેલ્લી પરાકાષ્ઠનો છે. આના પછી તમે બીજે જશો તો આ લજ્જત કે જે આનંદ આવે છે કે જે અહીંયા દિલની અંદર ચોટ લાગવા પ્રયત્ન કરે છે, બીજે કહીએ નહીં લાગે. ગમે એટલો પ્રયત્ન કરશો ભાઈ, એકવાર શિણગારની અંદર ડૂબ્યા પછી બીજું કશું જ તમને ગમશે નહીં. હક બુલાવે રૂ એક કો સો સુખ પાવે અતંત, સો બાત સુન રૂ હક की सब रूहे सुख पावत. रूह सुख हर एक बात का हक सो अर्श में लेवत, सो सुख सुन रूहे सब दिल अपने देखत. સાંભળે, રાજી મહારાજ સાથે વાતો કરે, બોલાવે, રાજી સાથે વાત કરે, એ બધું જ સુખ એક રૂહને મળતું હોય તો બધી જ રૂહોને મળે છે. હવે આનો આપણે અહીંયા બેસીને અહેસાસ કરવો હોય તો કશું ને આ વજૂદને બસ સમાપ્ત કરી દો. સમાપ્ત કરી દો મીન્સ બસ તું પછી આનું ભાન ન રાખવા છો ને. દુનિયાને જે કેવું પાગલ છે, આ છે, તે છે, જે કેવું હોય કે બહારના દ્રષ્ટુ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલીને તમે જુઓ તો ખરા, દિલમાં બેસીને જુઓ તો ખરા કે કેવા સાગરોના સાગર પડેલા છે અંદર. હજુ તો આગળ સાગરની અંદર જવાની તો શરૂઆત નથી કરી, આપણે ડૂબવાની તો શરૂઆત નથી કરી. હજુ તો બધું વિચારીએ છીએ, જયારે અંદર ડૂબશો ત્યારે શું થશે. હજુ કિનારે પણ નથી આવ્યા, એ સાગરના કિનારે પણ નથી આપણે ગયા. બેઠા બેઠા અહીંયા બધા વાતો કરી રહ્યા છે કે સાગર આવો હશે, આવો હશે, આવો હશે, આવો હશે, ઈશ્ક આવો હશે. પણ અંદર જયારે જશો ત્યારે સમજ પડશે કે ના ભાઈ. તો હકે કયા અર્શ અપના, તો હકે કયા અર્શ અપના. એટલા માટે કહેલું છે કે મેરા અર્શ દિલ મોમીન, મેરા અર્શ દિલ મોમીન. એટલા માટે હકે રાજી મહારાજે કહ્યું છે. અને અહીંયા આગળ આપણું જો અર્શ કેવું છે, આપણું દિલ કેવું છે. જો અહીંયા આગળ આપણું બધાનું દિલ કેવું છે જોઈ લો તમે. બીજું કશું નહીં, કોઈને પૂછો નહીં, પોતાની આત્મા સાથે જ પૂછી જુઓ તમે. આપણા વ્યવહાર જોઈ લો કેવા છે. તો હકે કયા અર્શ અપના, મોમિન કા જો દિલ સો સબ લાए वाहे, सो सब लाए वाहिदत में जो यो सुख लेत हिल मिल. આટલા માટે રાજી મહારાજે કહ્યું છે કે મેરા અર્શ દિલ મોમીન,
હવે આપણે બધા જ પોતપોતાની જાતે પોતાના દિલની અંદર ઝાંખીને જુએ કે આપણા વ્યવહાર કેવા છે. હવે જો એ વ્યવહાર સુધરે નહીં તો પછી રાજી મહારાજ અર્થ કરીને બેસે. એ વ્યવહાર સુધરશે અને કે છે તો સબ લાવે વાહિદત મેં, તો સબ લાવે વાહિદત મેં. હવે લાવો વાહિદત ની અંદર એક દિલી કરવા પ્રયત્ન કરો. બાહ્ય દ્રષ્ટિથી ચાલીને બધાને બાહ્ય દ્રષ્ટિથી બધાને ચાલવું છે અને એક દિલી જોઈએ છે કેવી રીતે બની શકે. શક્ય જ નથી. આગળ હકીકતની અંદર એક દિલી શક્ય જ નથી. તમારે એના માટે મારફતની અંદર જવું પડશે ને પડશે. અંદરના ચક્ષુ ખોલવા પડશે. અંદરના ચક્ષુ જ્યારે ખોલશો ત્યારે વજૂદ આડું આવશે નહીં. એ પણ તમે સમજી લેજો. જ્યારે ડીપ ઉપરશો ત્યારે બહારની દ્રષ્ટિએ તમારું વજૂદ છે. બહારની દ્રષ્ટિએ તમારું વજૂદ આવે છે. અંદરના ચક્ષુ ખુલશે તો વજૂદ નહીં આવે. ત્યાં અંદર એ અહેસાસ જ નહીં થાય વજૂદનો. અંદરના ચક્ષુ ખોલશો તારે. સો સબ લાએ વાહિદત મેં જો યો સુખ લેત હિલમિલ. અને તમારે જ્યારે જે સુખ પરમધામ ન મળતું હતું એ જ સુખ અહીંયા બેઠા બેઠા બધું જ મળશે. જે સુખ પરમધામ ની અંદર આપણે લેતા હતા હિલમિલ થઈને. કે ગુરુ સાથે રાજી મહારાજ બેસીને વાતો કરે કે બધાને આનંદ મળતો હતો એ આનંદ પણ અહીંયા મળશે. અવશ્ય મળશે. હવે આ થોડું સમજવા પ્રયત્ન કરીએ કે બાહ્ય દ્રષ્ટિ છે શું. કેમ અહીંયા સમજાવવા પ્રયત્ન કરું છું કે આપણા અંતરના પડદા ખોલવા માટે, બીજું કોઈ કારણ નહીં. બાહ્ય દ્રષ્ટિ છે શું? આ વજૂદ છે શું? બાહ્ય દ્રષ્ટિ છે શું? બધા કહે છે બાહ્ય દ્રષ્ટિ બંધ કરો, બાહ્ય દ્રષ્ટિ બંધ કરો. આ વજૂદ બંધ. આપણાને રાજ્ય મહારાજ વચનનો જો પડદો હોય તો વજૂદનો પડદો છે. તો આ છે શું? તો આ જે કંઈક બની રહ્યું છે, જે છે બાહ્ય દ્રષ્ટિ જે કહે છે એ અહંકારની અંદરથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે. બ્રહ્માંડની રચના પણ અહંકારથી થયેલી છે, ઈચ્છા શક્તિથી થયેલી છે. ઈચ્છા શક્તિ એટલે માયા, બીજું કશું જ નથી. ઈચ્છા એ જ માયા. અને અહંકાર કયું? એક માયા અને અહંકાર બંને ભેગા થાય તો પછી માયાથી આ બધું ઉત્પન્ન થયું, ઈચ્છાથી આ બધું ઉત્પન્ન થયું અને અહંકારથી આ વજૂદ ઉત્પન્ન થયું. અને એની અંદર આ શ્રુત આવીને બેસી ગઈ છે જો આ ખેલ જોવા માટે. તો બહાર જે બધું જોઈ રહ્યા છે, માયા જોઈ રહ્યા છે, વજૂદને લઈને ચાલી રહ્યા છે, એ અહંકાર લઈને ચાલેલા છે. હવે એ બંનેને નાબૂદ કરીને અંદરના દ્રષ્ટિ જો, દિલની અંદર જુઓ તમે, તો દિલની અંદર શું જોવા મળશે? વિચાર તો કરો થોડો. એટલા માટે કહ્યું છે રાજ્ય મહારાજ કે મેરા અર્શ દિલ મોમીન. ઇનવિધ સુખ કેતે, ઇનવિધ સુખ કેતે કહું. આ બધા સુખ છે કેટલી રીતે સમજાવું એમ, કેટલા કહું તમને. ઇનવિધ સુખ કેતે કહું અર્શ અરવાહ મોમીન, તો આए वाहे दत में जो हक कदम तले इनो तन. तो आए वाहे दत में, હવે કે છે બોલાવે છે હવે વાહે દત્તમાં આવો તમે, એ તમારો અસલતન રાજ્યના ચરણોની અંદર છે, ત્યાં આવો. હવે કેટલું આ બધું સુખ બતાવે છે. કેમ બધું સુખ બતાવે છે? કે તમે અંદર આવો એટલા માટે.
આ બધું કહેવા પાછળનું કારણ ફક્ત એક જ છે કે આપણે હવે અંદર જઈએ ત્યાં બોલાવે છે, મેગ્નેટ જેમ તમને ખેંચવા પ્રયત્ન કરે છે, આવો હવે અંદર. પણ આપણે બધા એમનાથી દુર્ભાગ્ય છે, આપણે બધા જ દુર્ભાગ્ય છે. જ્યાં સુધી આપણે જઈશું નહીં ત્યાં સુધી આનો લઈ નહીં થાય. હવે રાજી મહારાજ તો બોલાવો, મેં તો બધું આપી દીધું, હવે હું શું કરું? રાજી મહારાજ હુકમ પણ ન કરી શકે, રાજીના હુકમથી ખડું છે, એ હુકમ ન પણ કરી શકે. જો એક દિલી હોય તો હુકમ આવે જ કેવી રીતે? એક દિલી હોય તો હુકમ આવે છે કેવી રીતે? તો કે છે રાજી મહારાજના હુકમથી આ ખડું છે. હવે રાજી મહારાજના હુકમથી કેવી રીતે ખડું છે? એક બાજુ કહો છો તો એક દિલી છે, એક દિલીની અંદર હુકમ આવી ન શકે. તો અહીંયા રાજી મહારાજનો હુકમ આવ્યો ક્યાં? એક દિલ આપણે નથી થવું એટલા માટે ખડું છે આ. જો આપણે એક દિલ થઈ ગયા તો પછી આ બધું સમાપ્ત થઈ જશે. સમજવા પ્રયત્ન કરો, બીજું કશું નથી. હવે અહીંયા રાજી મહારાજ કહે છે તો આયે વાહિદત में, तो आइए वाहिदत में. તો બધું સમજાવી દીધું કે આ બધી જ આનંદ છે, આ બધી જ લજ્જત છે અંદર. એક દિલ્હીની અંદર એક રૂહ સાથે વાત કરે તો બધાને આનંદ મળે, એક રૂહ સાથે આંખોથી નહીં તો નહીં નળાવે તો બધું જ સુખ એકે બધી જ રૂહોને મળે છે. અહીંયા શું નથી, અહીંયા શું બધો કચરો છે એ પણ તમને બતાવી દીધો કે અહીંયા કશો શાળ નથી, કોઈને કશી શુદ્ધ નથી, એ બધું પણ સમજાવી દીધું. હવે આ બધું સમજાવી દીધું, એક દિલી શું છે એની પણ સમજ આપી દીધી. તો હવે તો કે છે કે હવે કરવાનું શું છે? તો હવે કરવાનું ફક્ત રૂહોને મોમીનોને જ છે કે તો આયે વાહિદત में. જો આની સમજ પડી હોય તો તમે વાહિદત ની અંદર આવો, નહીં તો ના આવશો. આ સમજ પડી હોય તો તમારા અંદરના ચક્ષુ ખોલીને તમે આવો. જો તમારી પર આત્મ રાજીના મહારાજના ચરણોની અંદર પડેલી છે. તો અહીંયા આપણે આ ચોપાઈ દોડાવીએ છીએ. इन विध सुख कहते कहूं अर्श अरवा मोमीना, तो आए वाहिदत में जो हक कदम तले इनो तन, जो हक कदम तले इनो तन. बोलो श्री प्राणनाथ प्यारे सदगुरु महाराज की सुंदर साथ की.